ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ સુરતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી ચૂકી છે। ઘર્ષણના દ્રશ્યોએ સર્જાયા છે। કેમ ઘર્ષણ થયું સમગ્ર મુદ્દે વાતચીત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જે રીતે હાલમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા એક વિજય સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચૂંટણીમાં જે ઉમેદવારો છે તેમના નામાંકન માટે આ એક યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ એ યાત્રામાં જોડાઈ ચૂક્યા હતા અને બીજી બાજુ જ્યારે યાત્રા ચાલી રહી હતી અને વચ્ચે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવી જાય છે, જેમાં નરેન્દ્ર મોદીના નારા લાગી રહ્યા છે। બીજી બાજુ આમ આદમી પાર્ટી જે છે તે આમને સામને આવી ચૂકી છે, એટલે કે ભાજપ વર્સેસ આમ આદમી પાર્ટીની સ્થિતિ હાલમાં સુરતમાં જોવા મળી રહી છે। રાજકીય ઘમાસાણની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સુરતમાં હાલ જે મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનની ચૂંટણીમાં જે ગઈ વખતે આમ આદમી પાર્ટીનો સારો એવો દબદબો જોવા મળ્યો હતો અને આમ આદમી પાર્ટીનું આ વખતે પણ સૌથી વધુ ફોકસ સુરતમાં જોવા મળી રહ્યું છે કે અમારી સત્તા એ જળવાઈ રહેશે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એમાં ગાબડું ન પાડે તે રીતના પ્રયત્નો આમ આદમી પાર્ટી સતત કરી રહી છે અને તે વચ્ચે હવે જ્યારે સુરતમાં ભાજપ અને આપ આમને સામને આવી ચૂકી છે, ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે। આમ આદમી પાર્ટીના પણ મોટા ભાગના એ કાર્યકર્તાઓ એ રેલીમાં જોવા મળી રહ્યા છે અને વચ્ચેના ભાગમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। ઉમેદવારો પણ ત્યાં અંદર જે છે તે તેમની હાજરી જોવા મળી હતી, એટલે કે રાજકીય ઘમાસાણ સુરતમાં જોવા મળી રહ્યું છે। પહેલાં તમે એ દ્રશ્યો જોઈ લો, જેમાં પહેલાં એ યાત્રાનું આયોજન થયું અને ત્યારબાદ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ।